તો બહુમતીના મુખ્યત્વે બે પ્રકાર છે, સાદી બહુમતી અને વિશિષ્ટ બહુમતી. તો સૌપ્રથમ છે સાદી બહુમતી. સાદી બહુમતીમાં સંસદમાં હાજર રહીને તથા મતદાનમાં ભાગ લેનારા સભ્યોની 50%થી વધારે સભ્ય સંખ્યા હોવી જોઈએ. એટલે કે ધારો કે લોકસભામાં 500 સભ્યો હાજર છે, તેમાંથી 400 સભ્યો મતદાનમાં ભાગ લે છે, તો 400ના 50% +1 એટલે કે 201 સભ્યોનું સમર્થન પ્રાપ્ત થવું જોઈએ. જ્યારે નવા રાજ્યોને ઉમેરવાનો હોય, નવા રાજ્યોની રચના કરવાની હોય, તેનો વિસ્તાર વધારવાનો હોય, બીજી અનુસૂચિ છે, છઠ્ઠી અનુસૂચિ છે, પાંચમી અનુસૂચિ છે, તથા સંસદમાં કોરમ, સંસદ સભ્યોના પગાર ભથ્થા, સંસદમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ, રાજભાષાનો ઉપયોગ, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યા, નાગરિકતાની પ્રાપ્તિ અને સમાપ્તિ જેવા વિષયોમાં આ પ્રકારની બહુમતીનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ વિશિષ્ટ બહુમતી, જેના કેટલાક પેટા પ્રકારો છે. તો સૌપ્રથમ પેટા પ્રકાર છે તેમાં મતદાનમાં ભાગ લેનાર સભ્યોની 2/3 બહુમતી આવશ્યક છે. અને એ ક્યારે કે જ્યારે રાજ્યયાદીના કોઈ પણ વિષય પર કાયદો ઘડવાનો હોય ત્યારે, અથવા તો કોઈ નવી સંધિ સેવાની જાહેરાત કરવાની હોય ત્યારે આ પ્રકારની બહુમતીનું સમર્થન પ્રાપ્ત થવું જરૂરી છે. બીજો પ્રકાર છે કે મતદાનમાં ભાગ લેનારા સભ્યોની 2/3 બહુમતી તો ખરા જ, પરંતુ સાથે સાથે કુલ સભ્યો સંખ્યાની બહુમતી પણ આવશ્યક છે. જેને અંતર્ગત કેટલાક અનુચ્છેદ છે, જેમ કે 368, 124, 217, 324, 243 કે 148, 352, 169 આ બધા જ અનુચ્છેદ અંતર્ગત આ પ્રકારની વિશિષ્ટ બહુમતીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ત્રીજો પ્રકાર છે કે જેમાં મતદાનમાં ભાગ લેનાર સભ્યોની 2/3 બહુમતી, સાથે સાથે સંસદના કુલ સભ્યોની બહુમતી અને અડધાથી વધારે રાજ્યોની વિધાનમંડળની બહુમતી પણ આવશ્યક હોય છે. તો તેમાં કેટલાક અનુચ્છેદ 54, 55, 73, 162, 241નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સંઘ અને રાજ્ય વચ્ચે જે કર પ્રણાલી માટેના પણ પ્રક્રિયા છે, તેમાં પણ આ પ્રકારની બહુમતીનો ઉપયોગ થાય છે. ચોથો પ્રકાર છે તેમાં બંને ગૃહોની કુલ સંખ્યાની 2/3 બહુમતી આવશ્યક છે. અને જ્યારે આપણે રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આ પ્રકારની બહુમતીનો ઉપયોગ થાય છે. હવે છે વાસ્તવિક બહુમતી. તે એક વિશિષ્ટ બહુમતીનો જ એક પ્રકાર છે. તેમાં તત્કાલીન હાજર રહેલા સભ્યો, એટલે કે જે ખાલી પડેલી જગ્યા છે તેને બાદ કરવાની હોય છે. હાજર રહેલા સભ્યોની 50% +1 જેટલી બહુમતી આવશ્યક હોય છે. અને પૂર્ણ બહુમતીમાં બધા જ સભ્યોને કન્સિડર કરવામાં આવે છે અને તેમના 50% +1 ગણતરી કરવામાં આવે છે.